જી પાયલબેન, ખાસ કરીને વાત કરવી છે, તમે વાત કરી કે આપ અત્યારે વિસાવદરમાં ફરી રહ્યા છો, તો તમને લોકમિજાજ કેવો લાગી રહ્યો છે? એકદમ જોરદાર. લોકોના મોઢે બસ એક જ નામ છે કે ગોપાલભાઈ ઇટાલિયા. આ વખતે તો ગોપાલભાઈ ઇટાલિયા જ આવશે એમ. કોઈ પણ, અને એનું આપણે અત્યારે બી જોઈએ છે કે ભાજપ પણ મતલબ ડરેલું હોય અને એમને ખુદે એમ પેલું હાર સ્વીકારી લીધું એવી રીતે. અત્યારે ના તો એમનો કોઈ પ્રચાર ચાલુ છે, ના તો હજી સુધી એમના ઉમેદવાર જાહેર થયા છે, અને ઇલેક્શનના 20 દિવસ બાકી છે. અને જેટલા ગામોમાં જેટલી જગ્યાઓ પર અમે લોકોને મળીએ છીએ, જ્યાં પ્રચાર ચાલી રહ્યો છે, તે તમામ જગ્યાઓ પર એક જ વાત ચાલે છે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો કોઈ વ્યક્તિ નથી ને ગોપાલભાઈ અમારે અહીંયાથી અમારા ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ જ આવશે. અને સ્વયંભૂ લોકો પ્રચારમાં જોડાય છે, સ્વયંભૂ લોકો ગામની અંદર, વિસ્તારની અંદર પ્રચાર કરે છે, લોકોને સમજાવે છે. એટલે માહોલ અહીંયા જોઈએ ને તો ખુબ સારો છે ને લોકો જાતે જ જયારે, અને લોકો જેમ કહેતા હોય અમે બધા ખેડૂતો છીએ ને આ વખત અમે ખેડૂતોએ મન બનાવી લીધું છે ગોપાલભાઈ જીતાડવાનું, એટલે પછી તો વાત પૂરી થઈ ગઈ ને. હવે તો મતલબ વિસાવદરનો માહોલ આમ એક તરફી હોય ને એવું અત્યારે હાલમાં છે.